જય શ્રી કૃષ્ણ મિત્રો. ધોરણ 12 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા ચેપ્ટર નંબર 6 વિશે, કે એ ચેપ્ટરનું નામ હતું તત્વોના અલગન, એટલે કે અલગીકરણ. ના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો. તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો. બરાબર. ઇન શોર્ટ ધાતુ કર્મવિધિ. આની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ અમુક તત્વોને બાદ કરતા મોટા ભાગના તત્વો છે એ કુદરતની અંદર સંયોજિત અવસ્થામાં મળે છે. મતલબ એવો થયો કે એ ક્યાંય શુદ્ધ અવસ્થામાં મળતા નથી, ખનિજ સ્વરૂપે મળે છે. તો ખનિજમાંથી ધાતુને અલગ કરવા માટેની જે કાંઈ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પદ્ધતિઓ છે, ટેકનિકો છે, એને ધાતુ કર્મ વિધિ કહેવાય. એમાં આપણે જોયું હતું કે ભાઈ ખનિજમાંથી શુદ્ધ સ્વરૂપે ધાતુને અલગ કરવા માટેના જે સ્ટેપ છે એ 3 સ્ટેપ છે. પહેલું તો અયસ્કનું સંકેન્દ્રીકરણ, પછી સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ અથવા તો નિષ્કર્ષણ, અને ધાતુનું શુદ્ધિકરણ. એમાં આપણે પહેલા તબક્કા વિશે વાત કરતા હતા કે ભાઈ અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટેની ટેકનિકો કેટલી, તો કે 4. જલીય પ્રક્ષાલન પેલી આપણે જોઈ હતી, બીજી હતી મેગ્નેટિક એટલે કે ચુંબકીય અલગીકરણ. આ 2 પદ્ધતિઓ આપણે કાલે પૂરી કરી હતી, અને 2 પદ્ધતિ બાકી હતી, જેમાં એક પદ્ધતિ છે ફીણ પ્લવન પદ્ધતિ અને બીજી છે નિક્ષાલન. બરાબર. તો આપણે શરૂ કરીએ આજે ફરીથી ફીણ પ્લવન પદ્ધતિ, જે એક સંકેન્દ્રીકરણ માટેની એક પદ્ધતિ છે, ખાસ છે. ગુજરાત બોર્ડની અંદર ઘણી બધી વખત આમાંથી થિયરીમાં ક્વેશ્ચન આવે છે અને એમસીક્યુમાં પણ આમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી મેક્સિમમ. ફીણ પ્લવન પદ્ધતિ, ફોર્થ ફ્લોટેશન મેથડ. ફોર્થ ફ્લોટેશન મેથડ, ફીણ પ્લવન પદ્ધતિ. પહેલી વાત તો મિત્રો કે યાદ રાખવાની કે આ પદ્ધતિ ગેંગને સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી દૂર કરવા માટે વપરાય. અયસ્કમાંથી દૂર કરવા માટે વપરાય. પર્ટિક્યુલરલી આ એક અયસ્ક માટે જ ઉપયોગી છે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક. જો તમારે આગળ સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય અને એમાંથી તમારે ગેંગને એટલે કે અનિચ્છનીય વસ્તુઓને, અશુદ્ધિઓને દૂર કરવી હોય તો આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરશું. આમાં શું કરવામાં આવે તો કે અયસ્કને દળી અને એના પાવડર કરેલા સ્વરૂપનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે. અયસ્કના પાવડર સ્વરૂપનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે. નિલંબન બનાવવામાં આવે મતલબ એવો થયો કે કોઈ એક મોટું પાત્ર લઈ, સપોઝ કે આપણે એક મોટું પાત્ર લીધું આવું, બરાબર. આ પાત્રની અંદર અયસ્ક એડ કરવામાં આવે કે જે પાત્રમાં તમે ઓલરેડી પહેલેથી પાણી ભરેલું છે. આ પાત્રમાં તમે ઓલરેડી પહેલેથી શું ભરેલું હોય મિત્રો? પાણી. ધારો કે પાણી ભરેલું હતું, એમાં અયસ્કનો દોડેલો ભૂક્કો એડ કરવામાં આવે અને એનું નિલંબન બનાવવામાં આવે. નિલંબન બનાવવામાં એનો મતલબ એવો થયો કે અહીંયા બધી અયસ્ક જમા થઈ જાય રેતીની જેમ. અહીંયાથી તમે અયસ્ક એડ કરો, દોડેલો ભૂક્કો, બરાબર, આવી રીતના. હવે તમે જે આ નિલંબન તૈયાર કર્યું તેની અંદર 2 વસ્તુ ઉમેરવામાં આવે, જે 2 વસ્તુના નામ છે સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક. તેમાં 2 વસ્તુ એડ કરવામાં આવે, સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક. હવે સંગ્રાહકનો રોલ શું હોય, કયા પદાર્થો હોય, અને ફીણ સ્થાયીકારકો શું હોય, એ કયા પદાર્થો હોય આપણે સમજીએ. જો આ અયસ્ક છે દળેલી, એમાં 2 વસ્તુ હોવાની. એમાં એક તો જરૂરી હોય એવી સલ્ફાઇડ યુક્ત ખનિજ હોવાની. સપોઝ કે મેં ZnS લીધું તો એક તો ZnS હશે, પ્લસ બીજું એમાં શું હશે? ગેંગ. આ અયસ્ક છે આપણા માટે અત્યારે ZnS. ધારો કે મેં સલ્ફાઇડ યુક્ત ખનિજની વાત કરી તો તમે ZnS લઈ શકો અથવા તો તમે PbS લઈ શકો, બરાબર. ધારો કે અત્યારે આપણે ZnS યુક્ત ટૂંકમાં ZnS યુક્ત અયસ્ક લીધી કે જેમાં ગેંગ ભરેલી છે,
એમાં પાણી નાખ્યું, આપણે એને સ્ટર કર્યું એટલે એનું એક નિલંબન બની ગયું, મતલબ કે બધું નીચે બેસી ગયું. એમાં તમે સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક ઉમેરશો. સંગ્રાહક તરીકે મિત્રો ઉમેરવામાં આવે ટર્પેન્ટાઇન ઓઇલ, બરાબર, ઝેન્થેટ, આપણે નામ લખીએ થોડા, પાઇન ઓઇલ, ઝેન્થેટ, આ કેમિકલનું નામ છે, બરાબર, કે જેની અંદર ઉમેરવામાં આવે. આ ઉપરાંત તમે એની અંદર ઉમેરી શકો મિત્રો ફેટી એસિડ. કે ક્વેશ્ચન પૂછાય કે ફીણ પ્લવન પદ્ધતિની અંદર ઉમેરવામાં આવતા સંગ્રાહકો કયા કયા હતા? ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ, ઝેન્થેટ અને ફેટી એસિડ. રેડી? હવે આનો રોલ શું હશે મિત્રો? તો કે ખનિજના કણોની બિન આદ્રતા વધારશે. એ ખનિજના કણોની બિન આદ્રતા વધારશે. આનો રોલ શું હોય? તો કે ખનિજના કણોની બિન આદ્રતા વધારશે. એનો મતલબ એવો થયો કે ખનિજ જે ZnS અયસ્ક છે એને પાણી સાથે ભળવા નહીં દે. બિન આદ્રતા વધારે મતલબ નોન વેટેબિલિટી વધારે, મતલબ કે પાણી સાથે જો ZnS જાતું હોય તો પાણી સાથે ZnS ને ભળવા દે નહીં. આ એનો રોલ છે. આમાં હવે નિલંબન હતું, એમાં સંગ્રાહક નાખ્યા. સંગ્રાહક નાખીને પછી સ્ટોર કર્યું, અને સ્ટોર કરવા માટેનો એક આવી રીતના જારો હોય, ટૂંકમાં ફેન ટાઈપ રચના હોય આવી રીતના, બરાબર. આ ફરતું હોય અને મોટર આને જોડેલું હોય. અહીંયાથી તમે હવા પણ પસાર કરી શકો, બરાબર. કેવી રીતના હવા પસાર કરવાની હમણાં હું તમને કહીશ. અહીંયાથી હવા પસાર કરી શકાય. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતના આપ્યા, એમાં અહીંયાથી હવા પસાર કરી. આપણે ટેક્સ્ટ બુકમાં અહીંયાથી આપી છે હવા. એ પછી હવા કેમ કરવાની? હવે આ જે પાખિયા એમ ફરતા હોય એટલે શું થાય કે નોન વેટેબિલિટી ઇન્ક્રીઝ કરે, મતલબ કે સંગ્રાહક છે એ જે અયસ્ક છે એને પાણી સાથે ભળવા ન દે. યસ, એક વાત યાદ રાખજો મિત્રો, ગેંગના કણો છે જે એ પાણીથી ભીંજાય. પાણીથી ભીંજાય એનો મતલબ એવો છે પાણી સાથે ભળી જાય, નીચે બેસી જાય. ગેંગના જે કણો છે મિત્રો એ પાણીથી ભીંજાઈ જાય, બરાબર. જ્યારે ખનિજના કણો છે એ તેલ વડે ભીંજાય. ખનિજના કણો તેલથી ભીંજાય. તેલ એટલે આ ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ, ઝેન્થેટ ઓઇલ, ફેટી એસિડ. મતલબ એવો છે કે ZnS ને કોણ પકડી રાખશે? તેલ. અને જે ગેંગના કણ છે ને પાણી, એટલે કે ગેંગ હવે પાણી સાથે નીચે બેસી જાય. આખી વાત મગજમાં ઉતરે. પછી આ જે પાખિયાઓ છે એને મોટર દ્વારા ફેરવવામાં આવે એટલે બધી વસ્તુ એક સાથે પડી જાય. એટલે શું થશે? તો કે તેલ સાથે અયસ્ક જોડાય અને ફીણ ઉત્પન્ન કરશે. તેલ સાથે અયસ્ક ફીણ ઉત્પન્ન કરે. હવે આને ફેરવે આમ એટલે તેલ સાથે જે અયસ્ક છે એ જોડાઈ જાય. આ બધા તેલ સાથે અયસ્ક જોડાય અને ફીણ ઉત્પન્ન કરે. એ ફીણ સ્થાયી રહે એટલા માટે, તે ફીણને સ્થાયી રાખવા માટે ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે. એને સ્થાયી કરવા માટે એમાં શું ઉમેરવામાં આવે મિત્રો? ફીણ સ્થાયીકારકો ઉમેરવામાં આવે, જે આપણે અહીંયા લખ્યું છે, બરાબર. અને ફીણ સ્થાયીકારક તરીકે મિત્રો તમે કયા કયા કેમિકલ યુઝ કરી શકો? તો કે તમે યુઝ કરી શકો ક્રેસોલ, એનિલિન, આવા બધા પદાર્થોનો ઉપયોગ કરી શકો ફીણ સ્થાયીકારકો તરીકે. કયા કયા પદાર્થો તમે મિત્રો વાપરી શકો ફીણ સ્થાયીકારકો તરીકે? તો કે તમે ક્રેસોલ વાપરી શકો, એનિલિન વાપરી શકો, આ બધા પદાર્થોનો યુઝ કરી શકો. ક્રેસોલ છે અને એનિલિન છે એ ફીણ સ્થાયીકારક છે. ઉત્પન્ન થઈ ગયેલા ફીણનું એ સ્ટેબિલિટી વધારશે. ધારો કે હવે ફર્યું આમ અને ખનિજને તેલ જોડાઈ ગયા અને આવા ફીણ ઉત્પન્ન થયા, સપોઝ કે આવા ફીણ ઉત્પન્ન થયા, તો એ ફીણને સ્થાયી કોણ કરશે? તો કે ફીણ સ્થાયીકારકો. કયા ફીણ સ્થાયીકારકો? ક્રેસોલ અને એનિલિન. ગેંગ તો નીચે બેસી ગઈ કારણ કે પાણીના અણુઓ સાથે ભીંજાઈ ગઈ. તેલ સાથે કોણ ભીંજાણું? તો કે તેલ સાથે અયસ્ક ભીંજાણી, એટલે એના ફીણ ઉત્પન્ન થયા. એ ફીણને સ્થાયી રાખવા માટે શું કરવું પડે? તો કે ફીણ સ્થાયીકારકો ઉમેરવા પડે, ક્રેસોલ અને એનિલિન. હવે એ જે ફીણ ઉત્પન્ન થયા એ ફીણને ઉપરની સપાટીએ લઈ જવા માટે અહીંયાથી હવા બ્લો કરવામાં આવે, હવા પસાર કરવામાં આવે. એટલે શું થાય? તો કે ફીણ હોય એ હવા બ્લો થાય, એના કારણે બધા ઉપર સંકેન્દ્રિત થઈ જાય. હવે એમાં કોણ છે? તો કે એમાં અયસ્ક જ છે, ખાલી અયસ્ક અને તેલ. અયસ્ક છે પ્લસ એમાં થોડુંક તેલ છે. હવે તમે એને સૂકવશો એટલે તેલ ઉડી જશે અને અયસ્ક ખાલી બાકી રહેશે. હવે જારો હોય, જારો જેમાં આપણે ભજીયા બનાવવાનો જારો, એવી રીતના જારો હોય, એ જારાની મદદથી ઉપર આવેલા ફીણને લઈ લેવામાં આવે.
ઝારાની મદદથી ઉપર રહેલા ફીણને લઈ લેવામાં આવે, ફીણને સૂકવવામાં આવે, સુકવણી કરવામાં આવે, એટલે એમાંથી વધારાના જે તેલના કે પાણીના અણુ કોઈ કોઈ રહી ગયા હોય એ બધા ઉડી જાય અને અયસ્ક ખાલી બાકી રહે. એ અયસ્કમાંથી ગેંગ અલગ થઈ ગઈ, કારણ કે ગેંગ પાણી સાથે ભળી ગઈ. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો. હવે તમને ટૂંકમાં ખબર પડી ગઈ હશે કે તેલ શા માટે ઉમેરવું પડ્યું. તેલ એટલા માટે ઉમેર્યું કે અયસ્કના અણુઓને ખેંચી લે, અયસ્કના અણુઓને ખેંચીને ફીણ ઉત્પન્ન કરે. એ ફીણને હવા બ્લો કરશો એટલે પેડલ, આ પેડલ કહેવાય, પેડલ દ્વારા હવા બ્લો કરશો એટલે ફીણ ઉપર આવી જાય, જેથી ઝારા મારફતે એને લઈ તારવી લઈ અને એને સૂકવવામાં આવે, જેથી કરીને વધારાના જે પાણીના કે તેલના અણુ હોય નીકળી જાય. બરાબર. અને અયસ્ક આપણને ડ્રાય એટલે કે શુષ્ક સ્વરૂપે મળે. રેડી મિત્રો? આ ફીણ સ્થાયીકારકો કયા ઉમેરવા પડે યાદ રાખજો, કયા તેલ ઉમેરવા પડે એ યાદ રાખજો. પછી મિત્રો એક થોડુંક ડીપમાં સમજીએ આ પદ્ધતિને. તો કેટલી વખત તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરીને અથવા તો કેટલીક વખત તેલ અથવા પાણીનું પ્રમાણ નક્કી કરીને અથવા એક બીજી ટેકનિક પણ છે. શું કરવાનું એ પછીની વાત છે. અથવા તમે એક એમાં પદાર્થ ઉમેરશો જેને અવનમક અથવા તો અવસાદક કહેવાય. અવનમક અથવા અવસાદક ઉમેરીને 2 સલ્ફાઇડ યુક્ત ખનિજનું પણ તમે અલગીકરણ કરી શકો. 2 સલ્ફાઇડ યુક્ત ખનિજનું અલગીકરણ સંકેન્દ્રણ કરી શકો. સમજીએ. જો સપોઝ કે ZNS હતું તો કોઈ પ્રોબ્લેમ નહોતો, ZNS ઉપર આવી ગયું. ધારો કે હું એવું મિશ્રણ લઉં કે જેમાં ZNS અને PBS 2 સલ્ફાઇડ યુક્ત ખનિજો છે, તો શું આનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિની મદદથી કરી શકાય? ધારો કે બેયનો ભૂક્કો છે આપણી આગળ, ZNS અને PBS મિક્સ થઈ ગયેલો, તો શું આનું સંકેન્દ્રણ કરી શકાય? હા, કરી શકાય. કાં તો તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરીને અથવા તો એમાં ચોક્કસ પ્રકારનો પદાર્થ ઉમેરીને, જે પદાર્થને અવસાદક અથવા તો અવનમક કહેવાય. જે પદાર્થને શું કહેવામાં આવે મિત્રો? અવસાદક અથવા તો અવનમક, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિપ્રેસન્ટ. ઇંગ્લિશની અંદર એને ડિપ્રેસન્ટ કહેવામાં આવે. ડિપ્રેસન્ટ ઉમેરીને, અવસાદક અથવા તો અવનમક ઉમેરીને તમે 2 સલ્ફાઇડ યુક્ત ખનિજોનું અલગીકરણ કરી શકો. સપોઝ કે ZNS અને PBS ધરાવતી અયસ્ક હોય, એનું તમારે અલગીકરણ કરવું હોય તો એના માટે અવનમક તરીકે વપરાય, અવસાદક તરીકે વપરાય NaCl, સોડિયમ સાયનાઇડ. બહુ પૂછાય છે ક્વેશ્ચન મિત્રો. સોડિયમ સાયનાઇડ ઉમેરી દો એટલે હવે શું કરશે? તો કે એવું કરશે કે એ PBS ના ફીણ ઉત્પન્ન કરશે, જ્યારે ZNS ના ફીણ ઉત્પન્ન થવા દેશે નહીં. એટલે કે તમે હવે આની અંદર ZNS પ્લસ PBS અને પ્લસ આમાં ગેંગ હોય તો હવે ફીણ તરીકે ઉપર કોણ આવે? તો કે હવે ફીણ તરીકે ઉપર માત્ર PBS જ આવે. ZNS પાણીમાં દ્રાવ્ય રહે, આ પાણીમાં દ્રાવ્ય રહે. વાય આવું શા માટે? કેમ ZNS ના ફીણ વળ્યા PBS ના ફીણ વળ્યા, ZNS ના કેમ નહીં? તેનું કારણ આ છે મિત્રો, જે ટેક્સ્ટ બુક ની અંદર નથી આપ્યું. કારણ અદ્રાવ્ય ZNS માંથી દ્રાવ્ય, અદ્રાવ્ય ZNS માંથી દ્રાવ્ય હોય એવો Na2ZnCN4 Na2ZnCN4 સંકીર્ણ બને. મતલબ એવો કે પહેલા તો ZNS પાણીમાં અદ્રાવ્ય હતું, હવે તમે એમાં સોડિયમ સાયનાઇડ નાખશો એટલે સોડિયમ સાયનાઇડ આની સાથે પ્રક્રિયા ન કરે, એ આની સાથે પ્રક્રિયા કરે ZNS સાથે. જે અદ્રાવ્ય ZNS હતું એની સાથે NaCN પ્રક્રિયા કરી દઈએ આવી રીતના, ZNS પ્લસ સોડિયમ સાયનાઇડ, અને આપણને શું આપે? તો કે Na2ZnCN4 ટાઈમ પ્રકારનું એક દ્રાવ્ય સંકીર્ણ આપે. આ દ્રાવ્ય સંકીર્ણ આવ્યું એનો મતલબ એવો છે કે પાણીમાં દ્રાવ્ય થઈ ગયું એટલે પાણીમાં દ્રાવ્ય રહે. ઝિંકના ફીણ હવે ઉત્પન્ન નહીં થાય, કારણ કે અવસાદક એટલે કે NaCN સાથે એક સંકીર્ણ બનાવીને દ્રાવ્ય થઈ જશે. પછી એને બીજી ટેકનિક દ્વારા ફરીથી અલગ કરી દેવામાં આવે. પણ તમારી આગળ 2 સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો તમે એનું પણ સંકેન્દ્રણ અથવા તો અલગીકરણ કરી શકો. પણ એના માટે તમારે આ કરવું પડે, પણ આ એટલું બધું કન્વિનિયન્ટ નથી બેયનું પ્રમાણ નક્કી કરવું.
આ ટેકનિક વધારે કારગર છે અવસાદક ઉમેરીને અથવા તો અવનમક ઉમેરીને. જેમાં આપણે કીધું કે ભાઈ પીબીએસ અને ઝેડએનએસ હોય તેમાંથી અલગીકરણ માટે અવસાદક સોડિયમ સાયનાઇડ વપરાય, જે કોના ફીણ ઉત્પન્ન થવા દે? પીબીએસના, ઝેડએનએસના નહીં, કારણ કે ઝેડએનએસ સાથે એક દ્રાવ્ય સંકીર્ણ બનાવે અને દ્રાવ્ય સંકીર્ણ પાણીની અંદર રહી જાય. પછી ટેક્સ્ટબુકની અંદર એક બોક્સ કરીને તમને નવસર્જક ધોન એવું કરીને આપ્યું કે જેની મદદથી આ ફીણ પ્લવન પદ્ધતિનું નિર્માણ થયું, એ તમે વાંચી લેજો. બરાબર, એક્સિડેન્ટલી એક ઘટના બની, બાકી એ કાંઈ એટલું બધું ઉપયોગી નથી. તો અહીંયા ફીણ પ્લવન પદ્ધતિ પૂરી થાય છે મિત્રો. ખૂબ જ ઉપયોગી પદ્ધતિ હતી. એમાં શું હતું કે સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે જ આ ઉપયોગી છે. પછી એમાં પાણી સાથે નિલંબન બનાવી અને એમાં બે પ્રકારના પદાર્થ ઉમેરવામાં આવે, એક સંગ્રાહક અને એક ફીણ સહાયકારક. સંગ્રાહક તરીકે તમે તેલ લેશો, ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ અથવા તો ઝેન્થેટ અથવા તો ફેટી એસિડ. એ શું કરશે તો કે એ ખનિજની નોન વેટેબિલિટી ઇન્ક્રીઝ કરશે, મતલબ કે પાણી સાથે જોડાવાની ક્ષમતા ઘટાડશે. ગેંગ પાણીથી ભીંજાય, અયસ્ક તેલથી ભીંજાય, અયસ્કના ફીણ વડે ઉપર વયા જાય, બરાબર, જેને અલગ કરી લ્યો, સૂકવો એટલે તમને પ્યોર અયસ્ક મળે. આવી આપણે એક ટેકનિક ભણ્યા. એના પછીની જે ટેકનિક એનું નામ છે નિક્ષાલન, લીચિંગ. આમ જોવા જાય મિત્રો, નિક્ષાલનનું શુદ્ધ ગુજરાતી કરીએ, નિક્ષાલનનું શુદ્ધ ગુજરાતી કરીએ તો નીચોવવું થાય. આપણે કપડાને નીચોવીએ એટલે નિક્ષાલન કર્યું કહેવાય. ખૂબ જ અગત્યની ટેકનિક છે. આમાંથી પણ એમસીક્યુ આવે છે મિત્રો. નિક્ષાલન આપણા સિલેબસની અંદર બે નિક્ષાલન પદ્ધતિ આપી છે, મતલબ કે બે ધાતુઓ માટે આપી છે. પહેલી વાત તો એક, આ પદ્ધતિ ક્યારે ઉપયોગી છે તો કે એ સામાન્ય રીતે અયસ્ક જો કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો જ ઉપયોગમાં લેવાય. જો સામાન્ય રીતે અયસ્ક કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો જ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય. આડેધડ નહીં. બધી પદ્ધતિના કંઈક સિદ્ધાંત છે. જલીય પ્રક્ષાલનમાં ગેંગ અને અયસ્ક માટે વિશિષ્ટ ઘનતાનો તફાવત હોવો જોઈએ. ચુંબકીય અલગીકરણમાં ગેંગ અને અયસ્કમાંથી કોઈ પણ એક ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થવું જોઈએ, એક નહીં. ફીણ પ્લવનમાં અયસ્ક સલ્ફાઇડ યુક્ત જ હોવી જોઈએ અને આની અંદર જે અયસ્ક છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થવી જોઈએ. આ ચારે ચારના પ્રિન્સિપલ છે, ચારે ચારના સિદ્ધાંત યાદ રાખજો મિત્રો. બરાબર. આની અંદર પેલું આપણને નિક્ષાલન આપ્યું છે મિત્રો, બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન ઉપયોગી છે, અગત્યનું. બોક્સાઇટમાંથી એલ્યુમિના નિક્ષાલન. નિક્ષાલન એટલે અલગીકરણ, નીચોવવું. આપણે કેમ કપડામાંથી પાણીને નીચોવી દઈએ એને નિક્ષાલન કરી કહેવાય, પાણીને અલગ કાઢી લીધું. સેમ વસ્તુ બોક્સાઇટમાંથી Al2O3 ને નીચોવીને અલગ કાઢવી. કેમ કાઢવી આપણે સમજીએ. એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક મિત્રો બોક્સાઇટ છે. મુખ્ય અયસ્ક કઈ છે એલ્યુમિનિયમની તો કે બોક્સાઇટ. એ તો આપણે જાણીએ જ છીએ. અને ગુજરાતની અંદર બોક્સાઇટ ખંભાળિયા પંથકની અંદર વધારેમાં વધારે માત્રામાં મળે છે. બરાબર. લાલ માટી હોય એક ચોક્કસ પ્રકારની, કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, આ બધા એરિયાની અંદર બોક્સાઇટ મળી આવે. યસ. પણ મિત્રો શુદ્ધ સ્વરૂપે નથી હોતી. એની અંદર SiO2, આયર્ન ઓક્સાઇડ, ટિટાનિયમ ઓક્સાઇડ જેવી અશુદ્ધિઓ હોય. એમાં કઈ કઈ અશુદ્ધિઓ હોય તો કે SiO2 હોય, આયર્ન ઓક્સાઇડ હોય, આયર્નના ઓક્સાઇડ હોય અને ટિટાનિયમ ઓક્સાઇડ હોય. TiO2 આ અશુદ્ધિ સ્વરૂપે ભરેલા હોય. બોક્સાઇટને તમે બહાર કાઢો તો એ શુદ્ધ હોતો નથી. બોક્સાઇટ એમાં આવું બધું ભરેલું હોય. કઈ કઈ અશુદ્ધિ હોય તો કે મોટા ભાગે SiO2 હોય, આયર્નનો ઓક્સાઇડ હોય અને ટિટાનિયમ ઓક્સાઇડ હોય કે જેમાં અશુદ્ધિ સ્વરૂપે ભરેલા હોય. હવે એમાંથી અલગ કરવા માટે શું કરવાનું તો કે પહેલા તો બોક્સાઇટનો પાવડર લેવાનો. શું લેવાનું? બોક્સાઇટનો પાવડર, Al2O3 સોલિડ. આ પાવડર લીધો આપણે મિત્રો. એની અંદર આપણે એડ કરવાનું બેઝ NaOH, NaOH નું જલીય દ્રાવણ. અને આ બધી વસ્તુ પાણીમાં નાખવાની. પાણીમાં એલ્યુમિનિયમનો પાવડર નાખી એમાં આલ્કલી એડ કરવાનું. કયું આલ્કલી તો કે NaOH નું સાંદ્ર દ્રાવણ બનાવી આ સાંદ્ર દ્રાવણ રાખવાનું થોડું અને એને પાણીની અંદર એડ કરવાનું. અને પ્રક્રિયાની પરિસ્થિતિ શું રાખવાની તો કે પ્રક્રિયાની પરિસ્થિતિ રાખવાની 473 કેલ્વિન થી 523 કેલ્વિન તાપમાન.
473 થી 523 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થવી જોઈએ અને એક ચોક્કસ દબાણ રાખવાનું 35 થી 36 બાર. આટલી ઉગ્ર પરિસ્થિતિની અંદર તમે પ્રક્રિયા કરશો સાંદ્ર NaOH સાથે એટલે Al2O3 નું પરિવર્તન મિત્રો સોડિયમ એલ્યુમિનેટ ની અંદર થાય. કોની અંદર થાય? Al2O3 નું પરિવર્તન સોડિયમ એલ્યુમિનેટ, જેનું અણુસૂત્ર આપણને આપ્યું NaAlOH4 ટાઈમ. NaAlOH4 ટાઈમ આ સોડિયમ એલ્યુમિનેટ છે કે જે હવે પાણીની અંદર દ્રાવ્ય હશે. 2 times here also 2 times if you can balance it here 3. આપણે યાદ રાખવાનું. હા, આમાં ખાલી આજ નહોતું, આમાં SiO2 ની અશુદ્ધિ પણ ભરેલી હતી મિત્રો. તો SiO2 પણ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સિલિકેટ બનાવશે. આ જ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે એની અંદર જે ગેંગ ભરેલી છે એ પણ શું બનાવશે? સોડિયમ સિલિકેટ. જેમાં સોડિયમ એલ્યુમિનેટ બનાવ્યું એમાં સોડિયમ સિલિકેટ બનાવશે. એટલે કે આ બધું હતું બોક્સાઇટ એટલે કે Al2O3 SiO2 આયન ઓક્સાઇડ બધું, એમાંથી આ બે વસ્તુ દ્રાવ્ય થઈ ગઈ Al2O3 ને SiO2, કારણ કે આ વસ્તુ પણ દ્રાવ્ય હોય. જ્યારે આયન ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ઓક્સાઇડ ને માટી એ બધું અદ્રાવ્ય રહ્યું જેને બહાર ગાડી લેવામાં આવે. આખી વાત મગજમાં ઉતરે. આપણે ગેંગ પ્લસ અયસ્ક લીધું હતું પાત્રની અંદર, એમાંથી અયસ્ક દ્રાવ્ય થઈ ગઈ અને ગેંગમાંથી SiO2 દ્રાવ્ય થયું, બાકીની ગેંગ અદ્રાવ્ય રહી જ્યારે તારણ કાઢીને બહાર લેવામાં આવે. એટલે કે હવે જે દ્રાવણ વધ્યું એમાં બે વસ્તુ છે. કઈ કઈ? એક સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ સાથેનો એક સંકીર્ણ સોડિયમ એલ્યુમિનેટ, અને બીજું આપણી આગળ છે સિલિકોન માંથી બનેલું SiO2 માંથી બનેલું સોડિયમ સિલિકેટ્સ. આ બે દ્રાવ્ય છે. હવે આપણે તો ખાલી કોણ જોઈએ છે? તો કે આપણે તો એલ્યુમિનિયમ જ જોઈએ છે, આ જોતું નથી. તો નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવામાં આવે મિત્રો? અન્ય અશુદ્ધિઓથી તો નીકળી ગઈ, કારણ કે અન્ય અશુદ્ધિ દ્રાવ્ય ન થાય, બે જ દ્રાવ્ય થયું. એમાં કયા કયા ફોર્મમાં? તો કોઈ સોડિયમ એલ્યુમિનેટ, આ સોડિયમ સિલિકેટ. એમાંથી કામનું કોણ છે? તો કે કામનું એલ્યુમિનિયમ જ છે. આને આપણે જોતું નથી. હવે અલગ કરવા માટે આ દ્રાવણમાંથી Al2O3 ને અલગ કરવા માટે આ જે દ્રાવણ છે કે જેમાં બે વસ્તુ દ્રાવ્ય છે સોડિયમ એલ્યુમિનેટ, આ જે દ્રાવણ છે એની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. હું ડાયરેક્ટ બેલેન્સ પ્રક્રિયા જ લખું છું. શું પસાર કરવામાં આવે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે Al2O3 into XH2O અવક્ષેપિત થાય. Al2O3 into XH2O અવક્ષેપિત થાય અને એક બીજું આપણને સંયોજન મળે NaHCO3 નું જલીય દ્રાવણ. આખી વાત મગજમાં ઉતરી. હવે આ જે મિશ્રણ હતું જેમાં બે વસ્તુ દ્રાવ્ય હતી, એક આ અને આમાં તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો એટલે એમાંથી ફક્ત આ જ અવક્ષેપિત થાય, આ અવક્ષેપિત ન થાય, કારણ કે આની સાપેક્ષમાં આની કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને અવક્ષેપિત થવાની કેપેસિટી વધારે છે. કયા ફોર્મમાં અવક્ષેપિત થાય? Al2O3 into XH2O. એને ગાળી લઈ અને ઉપર લઈ લેવામાં આવે. હવે દ્રાવણ વધ્યું ફેંકી દેવામાં આવે, કારણ કે એમાં હજી આ વસ્તુ સોલ્યુબલ છે, સોડિયમ સિલિકેટ. એટલે હવે જે અવક્ષેપ મળ્યા, આ પેલા બે વસ્તુ દ્રાવ્ય હતી, ગેંગ તો બહાર નીકળી ગઈ હતી ગાળી લીધી એટલે. હવે આમાં તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો એટલે એ આની સાથે જોડાય અને આ ફોર્મમાં અવક્ષેપિત થયું. એ અવક્ષેપને અલગ કરી લેવામાં આવે, કારણ કે આ આપણા માટે કામ ના છે. બાકીનું દ્રાવણ ફેંકી દેવામાં આવે, કારણ કે એની અંદર ગેંગ એવી સોડિયમ સિલિકેટ હજી દ્રાવ્ય છે. રેડી મિત્રો? અને હવે આજે Al2O3 into XH2O મળ્યું આપણને, એમાંથી હજી પાણી કામનું નથી, ખાલી આપણે તો આ જ જોઈએ એલ્યુમિના એટલે Al2O3. આ જે અવક્ષેપિત થયેલું હતું સોલિડ ફોર્મમાં એને ખૂબ ઊંચા તાપમાને લગભગ 1470 કેલ્વિન તાપમાને હીટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે, ધગાવવામાં આવે એટલે તમને Al2O3 સોલિડ ફોર્મમાં મળે અને XH2O હોય એ બાષ્પ સ્વરૂપે ઉડી જાય, ગેસિયસ ફોર્મની અંદર ઉડી જાય. હવે આ આપણને અલગ થઈ ગયેલી વસ્તુ મળી બોક્સાઇટમાંથી. કોણ? તો કે બોક્સાઇટમાંથી બીજું બધું નીકળી ગયું. આ નીકળી ગયું બધી વસ્તુ, પાણીનો અણુ નીકળી ગયો વધારાનો, ફક્ત આપણને શું મળ્યું? એલ્યુમિના. ઇટ ઇઝ એલ્યુમિના. એલ્યુમિના અલગ થઈને આપણને મળી મિત્રો. રેડી? આ જે જળયુક્ત હતું બરાબર, એમાંથી પાણીને ઉડાડવા માટે આપણે એને ખૂબ ઊંચા તાપમાને 1470 કેલ્વિન તાપમાને ગરમ કર્યું એટલે એમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મળ્યું આપણને અને પાણીના અણુઓ બાષ્પ સ્વરૂપે ઉડી ગયા. યાદ રાખજો મિત્રો, ખૂબ જ કામની પદ્ધતિ છે, ઉપયોગી છે. એલ્યુમિનિયમ દરેલી અશુદ્ધિમાંથી ફક્ત એક જ અશુદ્ધિ દ્રાવ્ય થાય NaOH સાથે, સાંદ્ર NaOH સાથે. કઈ? SiO2.
પછી એમાંથી આને અલગ કરવા માટે એમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે. જો કાર્બન ડાયોક્સાઇડ સાથે ખાલી એલ્યુમિનિયમ જ અવક્ષેપિત થાય, SiO2 જે સોડિયમ સિલિકેટ છે એ અવક્ષેપિત થાય નહીં. પછી આવી રીતના પાણીના અણુને ઉડાડી દેવામાં આવે. રેડી મિત્રો? ખૂબ અગત્યની પદ્ધતિ, ટીક મારજો આ. આગળ વધીએ અને અન્ય ઉદાહરણો વિશે સમજીએ. હજી નિક્ષાલનના અન્ય ઉદાહરણ વિશે સમજીએ. એ અન્ય ઉદાહરણો બીજા કોઈ માટે નથી મિત્રો, એ ગોલ્ડ અને સિલ્વર માટે છે. કોના માટે છે? સિલ્વર અને ગોલ્ડ ધાતુઓ માટે છે. મિત્રો સિલ્વર અને ગોલ્ડ બંનેની ધાતુ કર્મવિધિમાં જે તે ધાતુનું સોડિયમ સાયનાઇડ અને પોટેશિયમ સાયનાઇડ ના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે. મતલબ આ કે જો તમારી આગળ સિલ્વર હોય અને તમારી આગળ ગોલ્ડ હોય તો પર્ટિક્યુલર છે, આનું તમારે નિક્ષાલન કરવું હોય તો તમારે કયો પદાર્થ એડ કરવો પડે? સોડિયમ સાયનાઇડ. આનું નિક્ષાલન કરવું હોય તો પોટેશિયમ સાયનાઇડ. યાદ રાખજો મિત્રો, ટેક્સ્ટ બુકમાં નથી પણ અનુક્રમે આ જ પદાર્થ વપરાય. આના નિક્ષાલન માટે આ વપરાય, આના નિક્ષાલન માટે આ વપરાય. બરાબર? અને એ કેવી રીતના થાય તો કે ધારો કે આપણી આગળ આ મેટલ છે સોલિડ ફોર્મમાં, where m is equal to whatever silver or gold. બરાબર? અને એની પ્રક્રિયા તમે કોની સાથે કરશો તો કે સાયનાઇડ સાથે, કારણ કે સોડિયમ હોય કે પોટેશિયમ હોય અલ્ટરનેટિવ આવવાનું તો સાયનાઇડ જ છે. સાયનાઇડ દ્રાવણ સાથે પાણીની હાજરીમાં, પાણી તો હોય જ. અને નિક્ષાલન કરવા માટે હજી એક વસ્તુ કઈ જરૂરી બની? અહીંયા ઓક્સિજન ગેસ. કઈ વસ્તુ જરૂરી બની? ઓક્સિજન ગેસ. બરાબર? આ લિક્વિડ લખો, એક્વિયસ લખો, કોઈ ફરક નહીં, પણ આ એક્વિયસ લખ્યું પણ ખરેખર લિક્વિડ હોય. તો તમને MCN2-1 પ્રકારનો એક MCN2-1 પ્રકારનો એક દ્રાવ્ય આયન મળશે. મતલબ કે આ જે ધાતુ હતી જે અશુદ્ધ હતી એમાંથી શુદ્ધ ધાતુ સાયનાઇડ સાથે સંકીર્ણ બનાવી દીધું. આવી રીતના દ્રાવ્ય થઈ પ્લસ OH માઇનસ વધશે એક્વિયસ ફોર્મની અંદર. હું રિએક્શન બેલેન્સ કરી દઉં પછી આપણે આગળ વધીએ. અહીંયા આવશે 4, અહીંયા આવશે 8, 2, 4, 8, 2, ઓલું 1, 4 અને 4. મતલબ એવો કે આમાંથી મેટલ હશે જે ગોલ્ડ અને સિલ્વર, એમાંથી કાં ગોલ્ડ હશે તો સોડિયમ સાયનાઇડ સાથે અને સિલ્વર હશે તો સોડિયમ સાયનાઇડ સાથે અને ગોલ્ડ હશે તો પોટેશિયમ સાયનાઇડ સાથે અલગ પડી જશે, સંકીર્ણ બનાવશે. ગેંગ આવા સંકીર્ણ બનાવી શકશે નહીં. સમજાણું? અશુદ્ધ હતી એટલે મેં અયસ્ક અને ગેંગ બે હતી, એમાંથી અયસ્ક એટલે કે ધાતુ જ, કારણ કે આ તો શુદ્ધ સ્વરૂપે મળે છે, તો ગોલ્ડ અથવા તો સિલ્વર જ સાયનાઇડ સાથે જોડાશે, ગેંગ જોડાઈ શકશે નહીં. એટલે સંકીર્ણ સંયોજનમાં માત્ર ને માત્ર શુદ્ધ ધાતુ જ આવશે. હવે એમાંથી એને અલગ કરવા માટે શું કરવાનું તો કે એમાંથી એને અલગ કરવા માટેની પ્રક્રિયા ઝિંક સાથે કરવાની. કોની સાથે? ઝિંક. MCN2-1 છે મિત્રો જે દ્રાવણ, એમાં તમે ઝિંક નાખશો, ઝિંકનો પાવડર, એટલે એમાંથી ZnCN4 બની જશે. ZnCN4 બની જશે જે દ્રાવ્ય રહેશે અને મેટલ અલગ પડી જશે સોલિડ ફોર્મમાં. હવે આ મેટલ શુદ્ધ હશે. આઈધર ઇટ ઇઝ ગોલ્ડ ઓર સિલ્વર, આઈધર ઇટ ઇઝ ગોલ્ડ ઓર સિલ્વર. તો આ નિક્ષાલન પદ્ધતિ છે ગોલ્ડ અને સિલ્વર માટે. સિલ્વર માટે સોડિયમ સાયનાઇડ વપરાય, ગોલ્ડ માટે પોટેશિયમ સાયનાઇડ વપરાય. આ વાત તમે થોડીક યાદ રાખજો મિત્રો, નક્કી જ હોય. જો નિક્ષાલન કરવું હોય મિત્રો તો સિલ્વરનું NaCN વડે થાય અને ગોલ્ડનું KCN વડે થાય. પ્રક્રિયામાં આવી રીતના પહેલા ધાતુને દ્રાવ્ય કરવામાં આવે, અશુદ્ધિ ત્યારે દ્રાવ્ય થાય નહીં. હવે આમાંથી ફરીથી ધાતુને અલગ કરવા માટે ઝિંકનો પાવડર ઉમેરવામાં આવે. પ્રક્રિયા તમારે યાદ રાખવાની, એટલે કે ઝિંક સાથે હવે સંકીર્ણ બની જાય અને તમને શુદ્ધ મેટલ સોલિડ ફોર્મમાં અલગ મળે, જેમાં ગેંગ હવે હશે નહીં મિત્રો. તો એક આ વાત નિક્ષાલનની થઈ. તો અહીં આપણે એક પદ્ધતિ પૂરી કરી, અયસ્કનું સંકેન્દ્રીકરણ. હવે આપણે બીજી પદ્ધતિ વિશે થોડીક વાત કરીએ. 3 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ શું હતું તો કે અયસ્કનું સંકેન્દ્રીકરણ. બીજું સ્ટેપ હતું મિત્રો સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ અથવા તો અપરિકૃષ્ટ ધાતુનું નિષ્કર્ષણ અથવા તો અલગીકરણ. મતલબ કે હવે આપણી આગળ જે સંકેન્દ્રિત અયસ્ક આવી એમાંથી અશુદ્ધ ધાતુને કેવી રીતના અલગ કરી શકાય? બરાબર? નિષ્કર્ષણ કયો, અલગીકરણ કયો, કોઈ પણ વસ્તુ કયો.
વાત આખી સમજાણી. આપણે બીજા સ્ટેપમાં ઉતરી ગયા. પહેલું સ્ટેપ જે હતું એ પૂરું થઈ ગયું. કયું? સંકેન્દ્રીકરણનું. હવે સંકેન્દ્રિત જે થઈ ગઈ વસ્તુ એ તમે જોઈ કે એમાં શુદ્ધ ધાતુ નથી. હજી એલ્યુમિના છે, પછી ZnS છે, PbS છે, હજી અયસ્ક જ છે. પણ અયસ્ક શુદ્ધ થઈ ગઈ હતી, એટલે કે ગેંગ નીકળી ગઈ હતી. હવે એમાંથી ધાતુને અલગ કરવાના રસ્તા કયા કયા, કેવી રીતના કરી શકાય? તો પહેલા તો આપણે આ ધ્યાન રાખવાનું કે સંકેન્દ્રિત જે અયસ્ક છે એને યોગ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવી જેથી સરળતાથી રિડક્શન થઈ શકે. જો મિત્રો પહેલી વાત આ છે કે કોઈ પણ જગ્યાએ અયસ્ક છે, ધારો કે ZnS છે કે Al2O3 છે, આ તો હું બતાવવા માંગુ ખાલી કે રિડક્શન શબ્દ હું ક્યારનો બોલ્યો, મતલબ શું? અહીંયા +2 છે, એલ્યુમિનિયમ +3 છે. તમારામાંથી ઝીંકને અલગ કરવું એટલે ખરેખર તમારે ઝીંકનું રિડક્શન કરવાનું. આમાંથી એલ્યુમિનિયમ અલગ કરવું એટલે ખરેખર એલ્યુમિનિયમ રિડક્શન કરવાનું. કારણ કે +2 માંથી 0 એટલે રિડક્શન જ કર્યું કહેવાય, +3 માંથી 0 એટલે રિડક્શન કર્યું કહેવાય. આ રિડક્શન સરળ કેમ બને? પહેલા તો એવા સ્વરૂપમાં તમારે એને લઈ જવાની. એના માટે તમારે શું કરવાનું? તો કે એના માટે તમારે સલ્ફાઇડ અયસ્કમાંથી ઓક્સાઇડ અયસ્કમાં ફેરવી નાખવાનું. જો કે સલ્ફાઇડ અયસ્ક હોય એનું પરિવર્તન ઓક્સાઇડમાં કરી નાખવાનું. કારણ કે આપણે કાલે જ વાત કરી હતી કે સલ્ફાઇડની સાપેક્ષમાં ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય અને પ્રદૂષણ પણ ફેલાતું નથી. બરાબર? અને પછી ઓક્સાઇડમાંથી તમારે રિડક્શન કરવાનું. આનું તમારે રિડક્શન કરવાનું એટલે તમને અશુદ્ધ ધાતુ મળશે. 2 સ્ટેપ આવશે. પહેલા તો સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં પરિવર્તન કરવાનું, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન સરળ છે સલ્ફાઇડની સાપેક્ષમાં. અને બીજું, હવે જે ઓક્સાઇડ મળ્યું એનું રિડક્શન કરી અને અશુદ્ધ ધાતુ તમારે અલગ કરવાની. મિત્રો રેડી? તો કયા 2 સ્ટેપ આપણે યુઝ કરશું? તો કે પહેલું સ્ટેપ છે મિત્રો ઓક્સાઇડમાં પરિવર્તન. કોઈ પણ અયસ્ક હશે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરી દેશો, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન સરળ છે એઝ કમ્પેર ટુ સલ્ફાઇડ. અને ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન, આવા 2 સ્ટેપ યુઝ કરશું એટલે સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ અલગ પડી જશે. હવે હું વાત કરવા માંગુ ઓક્સાઇડમાં પરિવર્તન વિશે. તો એની 2 ટેકનિકો છે, નિસ્તાપન અને ભુંજન. નિસ્તાપન અને ભુંજન, આ 2 ટેકનિકથી મિત્રો ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય, સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ બની જાય. નિસ્તાપન અને ભુંજન, એક પછી એક આપણે સ્ટાર્ટ કરીએ. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની ટેકનિકો છે. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની ટેકનિકો છે. એમાં પહેલી જ ટેકનિક કઈ છે મિત્રો? તો કે કેલ્સિનેશન, નિસ્તાપન, અથવા તો આ કેલ્સિનેશનથી પણ ઓળખાય. આમાં શું કરવામાં આવે મિત્રો? તો કે આ પદ્ધતિમાં અયસ્કને ગરમ કરવાથી એમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય અને ધાતુનો ઓક્સાઇડ બાકી રહે. આ પદ્ધતિમાં અયસ્કને ગરમ કરવાથી તેમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય. જોજો, આ બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાય. અહીંયા અને અયસ્ક બાકી રહે એટલે કે અયસ્ક વધે ખાલી. હવે અહીંયા બાષ્પશીલ અશુદ્ધિઓ તરીકે જનરલી કોણ કોણ હશે? તો કે પાણી ગેસિયસ ફોર્મમાં, વરાળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ, આવી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર કરવા માટે ઉપયોગ કરી શકાય નિસ્તાપનનો અથવા તો કેલ્સિનેશનનો. ઉદાહરણ તરીકે Fe2O3 ઇન્ટુ X2O હોય આપણી આગળ, એમાંથી પાણીના અણુને ઉડાડવા માટે અને ઊંચા તાપમાને તમે ધગાવશો એટલે Fe2O3 સોલિડ અલગ પડી જશે અને X ટાઈમ H2O ગેસિયસ ફોર્મમાં ઉડી જશે. એટલે કે આ કામનું હતું, ખાલી આ અલગ થઈ ગયું, બાષ્પશીલ અશુદ્ધિ એમાંથી દૂર થઈ ગયું. આવી રીતના ધારો કે તમારી આગળ ZnCO3 હોય, તમે એને ઊંચા તાપમાને હીટ કરશો એટલે એમાંથી ઝિંક ઓક્સાઇડ બની જશે સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બની નીકળી જશે. 2 કામ થઈ ગયા. ઓક્સાઇડમાં પરિવર્તન થઈ ગયું, અહીંયા તો ઓક્સાઇડ ઓલરેડી હતો
ઓક્સાઇડમાં પરિવર્તન થઈ ગયું ને બાષ્પશિલા શુદ્ધિ પણ દૂર થઈ ગઈ. સેમ વસ્તુ ધારો કે CaCO3 ઇન્ટુ MgCO3 હોય આપણી આગળ. આનું નામ પણ મેં તમને લખાવ્યું હતું મિત્રો આગળના ચેપ્ટરની અંદર. કોલોમાઇટ આનું નામ, ડોલોમાઇટ નામ છે, બરાબર, ડોલોમાઇટ. એને તમે ગરમ કરશો એટલે તમને બે ઓક્સાઇડ મળશે, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થશે. બાષ્પશિલા સુધી દૂર થઈ ઓક્સાઇડમાં પરિવર્તન થયું. તો પહેલી પદ્ધતિ હતી નિસ્તાપન. આવી રીતના કરી શકાય. 2 માર્કની અંદર ગુજરાત બોર્ડની અંદર આમાંથી ક્વેશ્ચન હોય કે સમજાવો નિસ્તાપન, આવી રીતના કરી શકાય. એમાં શું કરવાનું તો કે કાંઈ નહીં, અયસ્કને ગરમ કરવાની. ગરમ કરવાથી શું થશે તો કે એમાં રહેલી બાષ્પશિલા સુધી દૂર થઈ જશે અને ખાલી ઓક્સાઇડ બાકી રહેશે. રેડી? બીજી પદ્ધતિ વિશે થોડુંક આપણે સમજીએ મિત્રો. હવે જે બીજી પદ્ધતિનું નામ છે ભુંજન અથવા તો રોસ્ટિંગ. ભુંજન અથવા તો રોસ્ટિંગ. આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે મિત્રો તો કે ભુંજનમાં અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાના નિયત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે. આ પદ્ધતિમાં અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે. નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે મને કે મર્યાદામાં ઓક્સિજન લેવામાં આવે. પેલી વાત તો આ. અને મોટાભાગે લગભગ આમાં સલ્ફાઇડ યુક્ત ખનિજ હશે અને એને લગતી પ્રક્રિયાઓ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપી છે, બરાબર. જેમાં ZnS હોય, ઝિંક સલ્ફાઇડ, એની ઓક્સિજન સાથે મર્યાદિત હાજરીમાં પ્રક્રિયા કરી અને એનું કન્વર્ઝન કોની અંદર કરી શકાય? ZnO પ્લસ કયો વાયુ મુક્ત થશે? SO2. અહીંયા હું રિએક્શન પૂરી કરું તો 2 3 2 2. સેમ વસ્તુ છે મિત્રો PbS. ઓક્સિજન સાથે ગરમ કરશો એટલે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં પરિવર્તન થશે, PbO પ્લસ અહીંયા પણ કયો વાયુ મુક્ત થશે? SO2. રિએક્શન સેમ હશે 2 3 2 2. રેડી મિત્રો? SO2. સેમ વસ્તુ તમે Cu2S માટે પણ યુઝ કરી શકો. એને ગરમ કરો ઓક્સિજન સાથે, બરાબર, તો Cu2O અને SO2 મળશે. ઓક્સાઇડમાં પરિવર્તન. આને મારે બેલેન્સ કરવું હોય તો આમ થાય 2 3 1 and 2. સોરી 2 and 2. ક્લિયર? તો આમાં શું કરવાનું તો કે ધાતુનું ગલન બિંદુ એનાથી નીચા તાપમાને ગરમ કરવાની, બહુ ઊંચા તાપમાને હીટ નહીં કરી દેવાની. અહીંયા તમારે ઝિંકથી નીચા ઝિંકનું જે ગલન બિંદુ છે એનાથી નીચા તાપમાને ગરમ કરવાની ઓક્સિજનની હાજરીમાં. અહીંયા પીબીના ગલન બિંદુથી નીચા તાપમાને, કોપરના ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરવાની. હા, આની અંદર એક કોપર માટે અને આયન માટે આપણને ખાસ રચના આપી છે જે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં એક એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ આપી. પહેલાં હું એ સમજાવી દઉં પછી આખી વાત કરું, કારણ કે એમાંથી ક્વેશ્ચન આવે. એમાં એક આપણને આવી રચના આપી છે, એને કહેવાય આધુનિક પરાવર્તની ભઠ્ઠી. બરાબર? આધુનિક પરાવર્તની ભઠ્ઠી અથવા તો પરાવર્તનીય ભઠ્ઠી, બે સેમ થાય, કાંઈ પ્રોબ્લેમ નથી. પરાવર્તનીય ભઠ્ઠી ઇન શોર્ટ કહેવાય. એમાં એવું હોય કે એક બેઝ બનાવેલો હોય, એ બેઝ ઉપર આવી રીતના બે સ્તંભ હોય, એ સ્તંભ અહીંયાથી કનેક્ટેડ કરેલા હોય, એની ઉપર બે પેલા ઓરણીઓ રાખેલી હોય આવી રીતના, બરાબર. જેને ભરણ ઓરણી કહેવાય. એટલે કે અહીંયાથી ધાતુના અયસ્કને ભરવામાં આવે અને ભરણ ઓરણી કહેવાય. અહીંયાથી અયસ્ક ભરવામાં આવે. પછી અહીંયા ફરીથી આવી એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ હોય, બરાબર, કે જે સ્તંભ છે મિત્રો એ મોટા ભાગે સિલિકાના બનેલા હોય, બરાબર. પછી એની અંદર એક ભઠ્ઠી હોય આવી રીતના, આમ ભઠ્ઠી હોય.
આ જે ભઠ્ઠી છે બરાબર એ ભરણ ભઠ્ઠી તરીકે ઓળખાય. આ જે ભઠ્ઠી છે એ ભરણ ભઠ્ઠી તરીકે ઓળખાય. ભરણ અહીંયા બધી વસ્તુ ભરી અને ગરમ કરવામાં આવશે. આ બધી વસ્તુ સિલિકાની બનેલી હોય, રેતી, બરાબર. અને અહીંયા વચ્ચે 2-3 બ્લો પાઇપ રાખેલા હોય કે જ્યાંથી હવા અથવા તો તેલ એડ કરવામાં આવે. હવા અથવા તો તેલ એડ કરવામાં આવે. અને આ વસ્તુમાં મેગ્નેટાઇટ પણ હોય જે તમે જોઈ શકો છો. આવી એક ભઠ્ઠી હોય. આ ભઠ્ઠી હોય એને ગરમ કરવામાં આવે એટલે પરાવર્તનીય ભઠ્ઠી કહેવાય. આ ભઠ્ઠી છે. ઉપરથી અયસ્કને નાખવામાં આવે, એની વચ્ચે વચ્ચે આવા છિદ્રો રાખેલા જેમાંથી હવા અથવા તો તેલને તમે એડ કરી શકો. આ બધી વસ્તુ સિલિકાની બનેલી. એવા 2-3 સ્તંભ હોય આધાર માટેના સ્તંભ, જેથી કરીને ભઠ્ઠીમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. અહીંયાથી અયસ્કામાં પડે, અહીંયાથી પણ અયસ્કામાં પડે, બરાબર. જરૂર હોય ત્યારે એમાંથી ઓક્સિજન પાસ કરવામાં આવે અથવા તો કોઈ જરૂરી હોય એવું તેલ પાસ કરવામાં આવે. હવે આપણે સમજીએ આખી વાત. સપોઝ કે કોપર સલ્ફાઇડ અયસ્ક છે તો એને પરાવર્તનીય ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. કોપર સલ્ફાઇડ Cu2S. ધારો કે મારે કે કોપર સલ્ફાઇડ અયસ્ક છે તો એને આ પરાવર્તનીય ભઠ્ઠીમાં જ ગરમ કરવી પડે. એના માટે કઈ ભઠ્ઠી ઉપયોગી છે મિત્રો? પરાવર્તનીય ભઠ્ઠી. આમાં જ એને ગરમ કરવી પડે, બરાબર. અને ગરમ કરતી વખતે શું ધ્યાન રાખવું પડે કે જો Cu2S છે એ અયસ્કની અંદર આયન ધરાવતી હોય અશુદ્ધિ તરીકે, તો એને ગરમ કરતા પહેલા તેમાં સિલિકા ઉમેરવામાં આવે. હવે ધારો કે આની અંદર આયન અશુદ્ધિ તરીકે હોય. કોણ અશુદ્ધિ તરીકે હોય? આયન. લોખંડના ટુકડા અશુદ્ધિ તરીકે છે Cu2S માં. તો હવે આ ભુંજન કરતી વખતે પહેલા એની અંદર શું નાખી દેવામાં આવે? સિલિકા. તો સિલિકા એડ કરવામાં આવે. સિલિકા એટલે SiO2. આને દૂર કરવા માટે હવે એમાં સિલિકા ઉમેરવામાં આવે, જે શું કરશે તો કે ગરમ થશે ત્યારે Fe હશે એ ઓક્સાઇડ ફોર્મમાં અશુદ્ધિ હશે, એની સાથે SiO2 જોડાઈ જશે અને એક વસ્તુનું નિર્માણ કરશે FeSiO3. આને કહેવામાં આવે ધાતુમલ. એને ઇંગ્લિશમાં કહેવાય સ્લેગ. સ્લેગ એટલે શું ખબર? તો કે એ રાખ જેવું દ્રવ્ય હોય કે જે ભઠ્ઠીમાં ઉપર તરવા માંડે. સ્લેગ અહીંયા ઉપર તરવા માંડે. આ જે ધાતુમલ છે અહીંયા ઉપર આવી જાય ભઠ્ઠીમાં. સ્લેગ કહેવાય એને, ધાતુમલ. આને કહેવામાં આવે મિત્રો ફ્લક્સ અથવા તો અભિવાહ. અભિવાહ અથવા તો ફ્લક્સ. આ અશુદ્ધિ હતી કારણ કે મેઇન તો Cu2S હતું. Cu2S માં આ અશુદ્ધિ ભળેલી હતી એટલે દૂર કરવા માટે મેં SiO2 નાખ્યું. યાદ રાખજો મિત્રો, અશુદ્ધિથી વિરુદ્ધ નેચરનો ફ્લક્સ એડ કરવામાં આવે. જો આ વસ્તુ બેઝિક છે તો ફ્લક્સ એસિડિક છે જો. અને જે આ સ્લેગ મને ધાતુમલ બને એ બહુ વજનમાં હલકો પદાર્થ હોય, રાખ જેવો પદાર્થ હોય જે ઉપર તરવા માંડે, જેને અલગ કરી શકાય. રેડી મિત્રો? આખી વાત મગજમાં ઉતરી ગઈ? બહુ પૂછાય મિત્રો, ટીક કરજો. Cu2S કોપર સલ્ફાઇડ તો પરાવર્તનીય ભઠ્ઠીમાં જો આયનની અશુદ્ધિ ઓક્સાઇડ સ્વરૂપે હોય તો એને દૂર કરવા માટે ફ્લક્સ તરીકે, અભિવાહ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? SiO2. અને ફ્લક્સ કેવું હોય સ્વભાવે? તો કે જે અશુદ્ધિઓને કરતા વિરુદ્ધ નેચરનો. આ બેઝિક છે તો ફ્લક્સ એસિડિક એડ કરવું પડે. સપોઝ કે જો અશુદ્ધિ એસિડિક હોય તો ફ્લક્સ બેઝિક નાખવું પડે. આ જે સ્લેગ બન્યું આ કોપરના કિસ્સામાં કે FeO અશુદ્ધિ એ કયો હશે? તો કે FeSiO3 ધાતુમલ અથવા તો સ્લેગ હશે, બરાબર. હા, એક વાત યાદ રાખજો. આ જ પ્રમાણે જો કોપર ધાતુ એક મિશ્ર પદાર્થ Cu2S અને FeS નું મિશ્રણ છે. Cu2S અને FeS નું મિશ્રણ છે અને આ મિશ્રણ છે મિત્રો એને મેટે કહેવાય. આ મિશ્રણને મેટે કહેવાય, મેટે. આ યાદ રાખજો. આ સ્લેગ છે કોપરના કેસમાં અને કોપરના કેસમાં આ મેટે છે, બરાબર. તો હવે કોપર છે એ Cu2S અને FeS ના સ્વરૂપમાં હોય તો એને મેટે કહેવામાં આવે, બરાબર. જે મેટે એટલે બીજું કાંઈ નહીં, Cu2S અને FeS નું મિશ્રણ, એને મેટે કહેવાય. મેટે સ્વરૂપમાં પણ હોઈ શકે, બરાબર. અને એનું નિર્માણ થાય, એની પછી ઉત્પન્ન થાય. પ્રક્રિયામાં મિત્રો ક્યારેક ક્યારેક SO2 નું ઉત્પાદન થાય, કારણ કે હવે જો આ હશે સલ્ફાઇડ તો એમાંથી SO2 નું ઉત્પાદન થશે કે જે SO2 નો ઉપયોગ કરી લેવામાં આવે H2SO4 ની બનાવટમાં. એટલે ઉપરથી તારવીને સીધો લઈ લેવામાં આવે કન્ટેનરમાં
અને એનો ઉપયોગ H2SO4 ની બનાવટની અંદર કરવામાં આવે. રેડી? તો Cu2S અને FeS નું મિશ્રણ જે છે, કોપર ધાતુ હવે એક મિશ્રણ બનાવી દેશે આ ભઠ્ઠીની અંદર, કે જે મિશ્રણ હવે કોના તરીકે ઓળખાશે? મેટે તરીકે. એમાં કયા કયા ઘટક હોય તમારે બીજું કાંઈ નથી યાદ રાખવાનું. મેટે એટલે Cu2S અને FeS. હવે મેટેમાંથી કઈ વસ્તુ ઉદ્ભવે? SO2, જેનો ઉપયોગ કરી લેવામાં આવે H2SO4 ની બનાવટની અંદર. રેડી મિત્રો? એક વાત યાદ રાખજો, પરાવર્તનીય ભઠ્ઠી કોપર માટે યુઝ થાય, જે આ પ્રકારની રચના. આઈ થિંક વસ્તુ ક્લિયર હશે. હવે આપણે વાત કરીએ બીજા સ્ટેપની, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ફ્લક્સ અથવા તો અભિવાહ એટલે શું ખબર પડી ગઈ ને? અશુદ્ધિને દૂર કરવા માટે વપરાતો પદાર્થ, જેનો અશુદ્ધિથી સ્વભાવ કેવો રાખવામાં આવે? વિરુદ્ધ. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. મિત્રો, ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે વપરાતા રિડક્શન કરતાઓ, ધારો કે આપણે એક ધાતુનો ઓક્સાઇડ હોય, કારણ કે છેલ્લે તો આપણે પરિવર્તન ઓક્સાઇડમાં જ કર્યું, એમાંથી અહીંયા ધાતુ તમારે મેળવવી અશુદ્ધ, તો તમે જે રિડક્શન કરતાઓ વાપરશો, અહીંયા રિડક્શન કરતાઓ જનરલી કયા કયા હોઈ શકે? તો કે અહીંયા રિડક્શન કરતા તરીકે તમે એક તો કાર્બન વાપરી શકો ને કાર્બન મોનોક્સાઇડ વાપરશો. મોટા ભાગે તમે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ જ વાપરશો, અથવા અમુક કેસની અંદર તમે અન્ય કોઈ પણ એક ધાતુનો પણ ઉપયોગ કરી શકો. એ કઈ પછી આપણે ભણશું. આટલા જ તમે રિડક્શન કરતા યુઝ કરી શકો, કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અથવા તો કોઈ અન્ય ધાતુ. બરાબર? ધારો કે હવે આપણે વાત કરીએ રિડક્શન કેવી રીતના કરવામાં આવે, તો કે જે ધાતુનો ઓક્સાઇડ હોય મિત્રો, કોઈ પણ ટાઈપનો, MXOY, આપણને ખબર નથી કયો હોય ત્યારે જનરલ ફોર્મ્યુલા લખ્યું MXOY, એને કોઈ પણ રિડક્શન કરતા, ધારો કે હું કાર્બન લઉં, એની સાથે ગરમ કરવામાં આવે. ઊંચા તાપમાને શું કરવામાં આવે મિત્રો? ગરમ કરવામાં આવે, એટલે મેટલ એમાંથી અલગ પડી જાય. અને જો મેં કાર્બન લીધું હોય તો નિર્માણ થાય કાર્બન મોનોક્સાઇડનું. આવી રીતના જો મેં કાર્બન મોનોક્સાઇડ યુઝ કર્યો હોય ધારો કે, તો કાર્બન ડાયોક્સાઇડ બને. બરાબર? આવી રીતના પ્રક્રિયાઓ થાય, જે પ્રક્રિયાઓ આપણે આગળ સ્ટડી કરશું મિત્રો. આ વાત યાદ રાખજો. કેટલાક ધાતુના ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામી શકતા નથી મિત્રો. રિડક્શનનો મતલબ આ પણ થાય ને, રિડક્શનનો મતલબ એવો પણ થાય કે ઇલેક્ટ્રોન મેળવવો. તો જે સહેલાઈથી રિડક્શન પામી શકતા નથી, એવાનું રિડક્શન કરવા માટે આપણે મિત્રો વિદ્યુત રસાયણનો એટલે કે ઇલેક્ટ્રોન એડ કરવાનો સહારો લેવો પડે, અથવા તો વધારે ગરમીની જરૂર પડે. જો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી ન થતું હોય, કાર્બનથી કે કાર્બન મોનોક્સાઇડ કે ધાતુથી, તો પછી આપણે ઇલેક્ટ્રોન ઉમેરીને રિડક્શન કરવું પડે. આ કોઈ પણ હોય અહીંયા N+, એમાં પછી હું ઇલેક્ટ્રોન ઉમેરી દઈશ N ટાઈમ્સ, તો પછી મેટલ બનશે. એટલે તો મારે આવું કરવું પડે. પછી આને ઊંચા તાપમાને ગરમ કરવું પડે અથવા તો ઇલેક્ટ્રોન એડ કરવો પડે. એના માટે શું કરવાનું આપણે આગળના ચેપ્ટરમાં, મતલબ કે આગળના ટોપિકમાં ભણશું. ઘણા બધા એવા ઓક્સાઇડ છે મિત્રો કે જેનું રિડક્શન સરળ નથી, તો એના માટે આપણે ઇલેક્ટ્રોનેશન યુઝ કરવું પડે. અને ઇલેક્ટ્રોનેશન કર્યું કહેવાય. ઇલેક્ટ્રોનેશન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન દાખલ કરીને રિડક્શન કરવું. જેનું રિડક્શન મુશ્કેલ છે, જેમ કે Al2O3, બરાબર, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો એ બહુ સ્થાયી છે મિત્રો. આ સ્થાયી ઓક્સાઇડ છે. તમારે આનું રિડક્શન કરવું હોય તો બહુ મુશ્કેલ છે. તમે એમાં કાર્બનની મદદથી કે કાર્બન મોનોક્સાઇડની મદદથી કે અન્ય ધાતુની મદદથી એનું રિડક્શન ન કરી શકો. તો એના માટે તમારે ઇલેક્ટ્રોનેશન ટેકનિક યુઝ કરવી પડે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોનેશન કર્યું કહેવાય. ઇલેક્ટ્રોનેશન એટલે શું? ઇલેક્ટ્રોન મેળવીને થતી રિડક્શન પ્રક્રિયાને, ધાતુમાં ઇલેક્ટ્રોન જે ઉમેરાય, ધાતુમાં ઇલેક્ટ્રોન ઉમેરીને કરવામાં આવતી રિડક્શન પ્રક્રિયાને ઇલેક્ટ્રોનેશન કહેવાય. વેરી સિમ્પલ. આમ ન થતું હોય તો પછી ધરારીથી ઇલેક્ટ્રોન એડ કરવો પડે. બરાબર? અને એનો આધાર મિત્રો તાપમાન ઉપર હોય, ઉષ્માગતિકીય પરિબળો ઉપર પણ હોય. એ આપણે આગળ ભણશું. આનો આધાર પછી તાપમાન ઉપર હોય, ઉષ્માગતિકીય પરિબળો ઉપર હોય, જે આપણે આગળ સ્ટડી કરશું. તો આજે આપણે બે ટેકનિકો સંપૂર્ણ રીતે પૂરી કરી, સંકેન્દ્રણ અને અલગીકરણ. અલગીકરણની અંદર આપણે વાત કરી બે ટેકનિકોની, ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું રિડક્શન. ઓક્સાઇડમાં પરિવર્તનની બે ટેકનિકો મિત્રો, કેલ્સિનેશન અને ભુંજન. અને આવતા લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું મિત્રો ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. એ ખૂબ જ ઉપયોગી છે.
ચેપ્ટરની અંદર કાંઈ નથી મિત્રો, ખૂબ સરળ ચેપ્ટર છે, આસાન ચેપ્ટર છે, લખી લખીને પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.